નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યાલય પાયલબેન આવેલા છે, તેમની સાથે આપણે સીધી વાત કરીશું. તેઓએ મહિલાઓના મુદ્દાને લઈને અવાજ ઉઠાવ્યો છે, તો આપણે સીધી વાત કરીશું. પાયલબેન, તમે જે રીતે મહિલાઓના મુદ્દાને લઈને વાત કરી છે કે સરકાર મહિલાઓને લઈને કામ નથી કરતી, તો તેની ઉપર તમારું શું કહેવું છે કે ક્યાં નબળી પડી રહી છે સરકાર? નબળી તો દૂરની વાત છે, ક્યાં કઈ જગ્યા પર મજબૂત છે સરકાર? બધી જ જગ્યાઓ પર નબળી છે. આજે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે તો એના ઉપર કંટ્રોલ નથી. બેફામ દારૂ વેચાય છે એના ઉપર કંટ્રોલ નથી. દિવસે ને દિવસે હત્યાઓ વધી રહી છે એના ઉપર કંટ્રોલ નથી. દિવસે ને દિવસે લૂંટફાટ વધી રહી છે એના ઉપર કંટ્રોલ નથી. બ્રિજ બને છે, બ્રિજ તૂટી જાય છે એના ઉપર કંટ્રોલ નથી. મહાનગરપાલિકા જેવા મોટા સિટીઓની અંદર બેફામ બાંધકામો થઈ રહ્યા છે એના ઉપર કંટ્રોલ નથી. આગમાં કેટલા લોકો હોમાઈ જાય છે એના ઉપર કંટ્રોલ નથી. ગુજરાતની અંદર જેટલી પણ મોટી મોટી ફેક્ટરીઓ છે એના અંદર કેટલાય મજૂરો જીવ ગુમાવી દે છે એના ઉપર કંટ્રોલ નથી. કઈ એક એવી બાબત છે ગુજરાત સરકારમાં કે જ્યાં ગુજરાત સરકારમાં બેઠેલા નેતાઓનો કે તંત્રનો કંટ્રોલ છે? એક પણ જગ્યા પર નથી. ભલે વિકાસ ના કરે, બ્રિજ ના બનાવો, મેટ્રો ના કરે, કઈ નહીં કરશે તો ચાલશે, પણ મહિલાઓની સુરક્ષા તો કરવી એ પ્રાથમિક જવાબદારી છે. અને આપણી તો સંસ્કૃતિ એ કહેતી આવે છે કે જ્યાં મહિલા સુરક્ષિત નથી ત્યાં હંમેશા ધનોત પનોત જ જાય છે. આજે ઘરની પણ સ્ત્રી હોય ને એને માન ના મળે તો પણ એ ઘર આગળ નથી આવતું. સ્ત્રીઓને આપણે લક્ષ્મીનું સ્વરૂપ બતાવીએ છીએ અને આજે એ જ લક્ષ્મીઓ સાથે શું થાય છે? આજે એ દીકરીઓ, એ માતાઓ, એ મહિલાઓ, એની હારે જે ઘટનાઓ બને છે એ આપણને વાત કરવામાં પણ શરમ આવે એવું તો એ મહિલાઓ અનુભવે છે. આજે દિવસે ને દિવસે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, એસિડ અટેક થઈ રહ્યા છે, ગેંગરેપ થઈ રહ્યા છે, બળાત્કારની સાથે સાથે એમનું મર્ડર થઈ રહ્યું છે. આવી અસંખ્ય ઘટનાઓ છે. આજે સાદી ભાષામાં હું કહું તો કોઈ એક દીકરી સાથે જ્યારે એવી ઘટના બને તો માત્ર ને માત્ર એ દીકરી કે મહિલા જ આ બધું નથી અનુભવતી. એના ઘરમાં રહેલ એની બેન, એના ઘરમાં રહેલ એનો ભાઈ, એના ઘરમાં રહેલ એના પિતા, એની માતા, આ તમામ લોકો નર્કની જિંદગી જીવે છે. અને આ નર્કની જિંદગી જીવવા માટે મજબૂર કોણ કરે છે? તો આ સરકાર કરે છે. સરકાર મહિલાઓને સુરક્ષા પૂરી ના પાડી શકે તો સરકાર પાસેથી અપેક્ષા શું રાખવાની? અને કરોડો રૂપિયાનો ફંડ જ્યારે મહિલા સુરક્ષા પાછળ ફળવાય છે તો આ કરોડોનો ફંડ કોણ ખાઈ જાય છે? કેમ મહિલાઓ સુરક્ષિત નથી? કેમ મહિલાઓ સુરક્ષા અનુભવતી નથી? આટલા વર્ષો પછી પણ જો મહિલાઓની આની આ જ હાલત હોય તો પછી સરકારનો કોઈ મતલબ નથી, સરકારમાં બેઠેલા મંત્રીઓનો પણ કોઈ મતલબ નથી. અને આવું નવું જો ચાલતું રહેશે તો પછી આવનારા સમયમાં અમે આમ આદમી પાર્ટીના આખા મહિલા મોરચા સાથે અમે મંત્રીના ઘરે જઈને અમે સવાલ પૂછીશું, તમારાથી મહિલાની સુરક્ષા થશે કે કેમ? ના થાય એમ હોય તો તમે સ્વેચ્છાએ રાજીનામું આપી દો, નહીતર અમે તમારા ઘરે બેસીએ. કેમ કે આજે ગુજરાતની હરેક મહિલાઓને સુરક્ષા જોઈએ છે ને અમે એનો અવાજ મજબૂતાઈથી બનશું. અને મજબૂતાઈથી અવાજ બનીને આજે તો માત્ર વિડીયોના માધ્યમથી કહીએ છીએ, પરંતુ આવું નવું ચાલતું રહેશે તેમના ઘરે જઈને પણ સવાલ કરવાની તાકાત આમ આદમી પાર્ટીના મહિલા મોરચામાં છે. સરકાર એક બાજુ કહે છે કે અમે મહિલા સશક્તિકરણ બનાવીશું, એમને આગળ વધારીશું, પરંતુ ક્યાંય દેખાતું નથી મહિલાઓને આગળ વધારી હોય, તો તેની ઉપર તમારું શું કહેવું છે? મહિલા સશક્તિકરણ નથી, ભાજપના નેતાઓનું સશક્તિકરણ છે. જે મહિલા સશક્તિકરણનું ફંડ આવે છે એનો તમે જો રિપોર્ટ આખો વાંચો, એની ફાઇલ આખી વાંચો તો ખબર પડે કે કેટલા ટકા ભાજપની કટકી થઈ છે. એ સશક્તિકરણનો જેટલો પણ સામાન આવે છે સશક્તિકરણમાં ખરેખર વપરાય છે કે પછી ભાજપનું સશક્તિકરણ એના નેતાઓનું થાય છે? આજે આંગણવાડીની અંદર સગર્ભા મહિલાઓ માટે જેટલો પણ સામાન આપવામાં આવે છે, કઈ આંગણવાડીની અંદર જેટલી પણ આજુબાજુની સોસાયટી હોય કે ગામડું હોય કે જે વિસ્તાર હોય એમાં કેટલી મહિલાઓને આ સામાન આપવામાં આવે છે? આજે પણ કુપોષિત બાળકો કેટલો જન્મ લે છે, એનો દર રેશિયો કેટલો બધો વધારે છે. જ્યારે દર વર્ષે આંકડાઓ બહાર આવે ત્યારે આંકડાઓ ખાલી 5 દિવસ મીડિયા પણ આ ચલાવે છે, 5 દિવસ સોશિયલ મીડિયામાં પણ ચાલે છે. આપણને સૌને દુઃખ થાય છે. આજે જાગૃત લોકો તમામ વ્યક્તિઓ આ બાબતે ચર્ચા કરે છે, ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ સરકારમાં બેઠેલાને પેટનું પાણી નથી હલતું. એટલે સશક્તિકરણની વાતો તો ખાલી બોલવામાં છે, રિયલમાં જે ચોપડાની અંદર જે આંકડા બતાવે છે એ આખા વિરુદ્ધ છે. આ તો આંકડા એટલા બતાવે છે તો રિયાલિટી શું હશે? આજે આપણા ગુજરાતની અંદર એવી ઘટના થોડા સમય પહેલા બની હતી કે 108 ના મળતા મહિલાએ એમને જે ડિલિવરી હતી રસ્તા પર કરવી પડી. એક જગ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો, અમે જોયો હતો કે જેમાં મહિલાને આખી પેલું કહેવાય ને કે બે આગળ ને બે પાછળ આવું પેલું ટીંગા ટોળી કરીને એને લઈ જાય છે.
હવે સગર્ભા મહિલાઓને જો એની આસપાસ એમને હોસ્પિટલની સુવિધા ના મળી રહેતી હોય તો સશક્તિકરણની વાત તો દૂર છે. સશક્તિકરણ પાછળ કરોડોનું ફંડ વપરાય છે, સુરક્ષા પાછળ કરોડોનું ફંડ વપરાય છે. ત્યારબાદ અનેક એવી મહિલાઓ માટેની યોજનાઓ લાવવામાં આવે છે જે મહિલાઓને ખબર જ નથી હોતી. એ યોજના માત્ર થોડા દિવસ જાહેરાતમાં ચાલે છે, જાહેરાત પૂરી થાય એટલે પછી ભાજપના નેતાઓ તંત્ર સાથે મિલીભગત કરીને પોતાના ઘર ભરે છે. આજે ભાજપના એક કોર્પોરેટરથી માંડીને ધારાસભ્યથી માંડીને જે સરકારની અંદર કામ કરી શકાશે એ તમામ લોકોની મિલકતનો સર્વે કરાવો તો ખબર પડે કે એની મિલકતમાં કેટલો વધારો થયો અને ક્યાંથી થયો. તો પછી સામાન્ય માણસની મિલકતમાં કેમ વધારો નથી થતો? આટલા વર્ષોથી એમની સરકાર છે તો બધી જગ્યાએ થવું જોઈએ. એટલે વાતો તો કરવી હોય તો અસંખ્ય એવા મુદ્દાઓ છે, અસંખ્ય એટલું ખોટું થઈ રહ્યું છે. પણ આજે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ગમે એટલું ખોટું થઈ રહ્યું હોય, ગમે એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય, એક વખત એ સાખી લેવાશે. પણ મહિલા સુરક્ષામાં ચૂક એ બિલકુલ સાખી લેવાય એવી બાબત નથી. અને આજે અમે માત્ર વિડીયોના માધ્યમથી હું કહું છું કે કહીએ છીએ, પણ હવે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો મંત્રીના ઘરે જઈને સવાલ પૂછશે. તમે જેમ કહો છો કે મહિલાઓની સુરક્ષા ને એ બધું એમની સાથે દુષ્કર્મ થાય છે, પરંતુ એવી મહિલાઓનું શું જેમના લગ્ન થઈ ગયા છે અને લગ્ન પછી એમની જોડે આ વસ્તુ થાય છે, મેરિટલ રેપ, અત્યારના એનો રેટ સૌથી વધારે છે. તો તેને લઈને તમારું શું કહેવું છે? કારણ કે સરકારે આની ઉપર કોઈ કાયદો બનાવ્યો જ નથી. જી, 100%ની વાત છે. હમણાં જે 2 દિવસ પહેલા આપણે જે બધાએ સમાચારની અંદર વાંચ્યું કે 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓ ઘરેલું હિંસાનો શિકાર બની. તો શા માટે બને છે? કેમ કે કાયદો તો બનેલો છે પણ એનું અમલવારી થતું નથી, ડર નથી કાયદાનો. અત્યારે તો ડર જે છે સામાન્ય માણસને છે ને મહિલાઓને છે. બાકી ગુનેગારો બેફામ રખડે છે, પોલીસ તંત્ર પણ કહેવાય કે એનો સહયોગ આપતું હોય એવી રીતના એમનું પણ વલણ દેખાઈ આવે છે. આમ આદમી પાર્ટીની મહિલા, હમણાંની જ વાત કરું, અમારા અંકિતાબેન ગોર, કે જે ડિમોલેશનને લઈને મતલબ આડા બેઠા હતા તો એમના ઉપર પણ પોલીસે હાથાપાઈ કરી, એમને પણ માર મારવામાં આવ્યો. અરે, હું પોલીસને એટલું કહેવા માંગુ છું, તમારામાં જે તાકાત છે તો એ બુટલેગરો સામે બતાવો ને. આખા તમે કયો એવી જગ્યાનો તમને હું દારૂના અડ્ડાનું લોકેશન આપું, તમે એની સામે બતાવો. આટલા બધા તમારી હાથમાં કાનૂન વ્યવસ્થા છે તો કેમ માત્ર ને માત્ર વિપક્ષની મહિલાઓ ઉપર તમે દમ અજમાવો છો, તમારી તાકાત અજમાવો છો? તમારામાં જો તાકાત હોય તો ગુનેગારો સામે અજમાવો. અને આ જે 10 વર્ષની અંદર 16 લાખથી વધુ મહિલાઓ ઘરેલું હિંસાનો શિકાર બને છે, 50,000 મહિલાઓ જેટલી ગાયબ થઈ જાય છે, તો આવી જે અસંખ્ય વાત જે છે એનો જવાબ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા પાસે હોય તો અમે જવાબ માંગીએ છીએ. અમારો આખો મહિલા મોરચો આ બાબતનો જવાબ માંગે છે. અને તમે જવાબ ના આપી શકો તો હવે તમે સીધી રીતે કામ કરજો, કાયદો તમે કડક અમલમાં રાખજો. અને હવે તમે કામ નહીં કરો તો પછી અમને તમારી પાસે કામ કરાવડાવતાય આવડે છે અને તમારી પાસે જવાબ લેતા પણ આવડે છે. આનો કાયદો બનવો જોઈએ ખરા? કેમ કે મેરિટલ રેપ બહુ જ કહેવાય ને કે સિરિયસ મુદ્દો છે, તો આની ઉપર કાયદો બનવો જોઈએ ખરા? જો મને એનું વિશેષ ખ્યાલ નથી કે એમનો કાયદો છે કે નહીં, અને જો ન હોય તો એ બાબતનો કાયદો તો ચોક્કસથી બનવો જોઈએ. અને આ કાયદો બનાવવા વાળા પણ આપણા ઉપરના જે બેઠેલા નેતાઓ જ છે. હવે એમને પોતાનો કહેવાય ને કે ભાઈ મહિલાઓને એ લોકો કંઈ માનતા જ નથી. મહિલાઓની સહનશક્તિની પરીક્ષા લેતા હોય કે પછી મહિલાઓને તુચ્છ ગણતા હોય એ કંઈ સમજાતું નથી. આપણા તો જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસ્લિમ આવું બધું કરતા હોય. પણ હું તો એવું કહું, હિન્દુ સંસ્કૃતિની અંદર દેવોએ પણ નારીને શક્તિ કીધી છે, એ પણ સન્માન આપે છે. અને જેણે જેણે નારી વિશે ટીકા ટિપ્પણી કરી છે, જેણે નારીના ચરિત્ર ઉપર આંગળી પણ ઉઠાવી છે, તો એમનો સર્વનાશ થયો છે. ત્યારે હું આ ભાજપના નેતાઓને પણ એટલું જ કહેવા માંગુ છું કે નારી શક્તિ છે, અને જો એની પોતાની શક્તિની તાકાત જો બતાવશે તો તમે એની સામું પણ નહીં જોઈ શકો. અને આવનારા સમયની અંદર મહિલા નેતૃત્વ વચ્ચે મહિલા નેતૃત્વ કરતી થશે, અને આ મહિલા નેતૃત્વ તમને સવાલ કરશે. આપ જે રીતે જોઈ શકો છો, પાયલબેને પણ હવે મેરિટલ રેપના મુદ્દે વાત કરી છે. તેઓનું પણ કહેવું છે કે આ મુદ્દે કાયદો બનવો જોઈએ, અને તેમજ મહિલા સશક્તિકરણને લઈને પણ તેઓએ વાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આને લઈને કામ કરે છે કે નહીં, કે પછી જેમ ચાલી રહ્યું છે એમ જ ચાલશે. આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.